ક્યારે વિચાર્યું છે કે ચશ્મા વગરની દુનિયા કેવી લાગશે? કે પછી કોઈ પણ વસ્તુને ઝાંખી જોવાની ચિંતા વગર જીવવાની મજા કેવી હશે? જુઓ, આપણામાંથી ઘણા લોકો આંખોની નાની મોટી તકલીફોથી પરેશાન છે અને એ ખરેખર કંટાળાજનક હોઈ શકે છે. પણ શું થાય જો હું કહું કે આનો ઉકેલ કદાચ આપણી રસોઈમાં, આપણી થાળીમાં જ છે? તો ચાલો આજે ખોરાક અને જીવનશૈલીના એવા કેટલાક રહસ્યો જાણીએ જે આપણી દ્રષ્ટિને ફરીથી તેજ બનાવી શકે છે. મને ખાતરી છે કે આ ચર્ચાના અંતે આંખોને તંદુરસ્ત રાખવા માટેના કેટલાક નક્કર રસ્તાઓ મળી જશે. આ એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આનો સીધો અને સરળ જવાબ છે હા, બિલકુલ. આપણી આંખો છે ને એ ખૂબ જ જટિલ મશીન જેવી છે અને આ મશીનને બરાબર કામ કરવા માટે અમુક ખાસ પોષક તત્વોરૂપી ઈંધણની જરૂર પડે છે. જો આ ઈંધણ પૂરું ન પડે તો પછી દૃષ્ટિ પર અસર થવાની જ છે. તો ચાલો જોઈએ કે આ સૌથી અગત્યના પોષક તત્વો કયા છે અને તેને આપણા રોજના ખોરાકમાં કેવી રીતે સામેલ કરવા. ચાલો શરૂઆત કરી આંખોના સ્વાસ્થ્યના સુપરસ્ટારથી, અને એ છે વિટામિન એ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ રેટિનોઇડ્સ નામના કમ્પાઉન્ડનું એક ગ્રુપ છે. આ કમ્પાઉન્ડ આપણી આંખના પડદા એટલે કે રેટિના માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામિન એની કમી હોય તો રાતે ઓછું દેખાવું, આંખો સૂકી રહેવી અને ક્યારેક તો દૃષ્ટિની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. વિટામિન એને તમે આંખો માટેનું પેટ્રોલ સમજી લો. જેવી રીતે ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ, બસ એવી જ રીતે આંખોને પ્રકાશ ઓળખવા અને સ્પષ્ટ જોવા માટે વિટામિન એ જોઈએ. એ રેટિનાને હેલ્ધી રાખે છે અને ખાસ કરીને ઓછા અજવાળામાં જોવાની આપણી તાકાત વધારે છે. અને સીધી વાત છે, જ્યારે રેટિના સ્વસ્થ હોય ત્યારે દ્રષ્ટિ તો આપોઆપ સ્પષ્ટ અને મજબૂત બને જ છે ને. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ પાવરફુલ વિટામિન મેળવવું બહુ જ સહેલું છે. ગાજર, શક્કરિયા અને પાલક જેવી રોજિંદી વસ્તુઓમાં તે ભરપૂર માત્રામાં મળે છે. સવારે નાસ્તામાં ગાજરનો જ્યુસ પી લો, બપોરે શક્કરિયાનું શાક ખાઓ કે પછી રાત્રે પાલકની ભાજી. આ નાના નાના ફેરફારો આંખોના સ્વાસ્થ્ય માટે ખરેખર મોટો ફરક લાવી શકે છે. સારું, હવે એક એવી સમસ્યાની વાત કરીએ જેનો અનુભવ લગભગ આપણે બધા જ કરીએ છીએ. આંખોનો થાક અને સૂકાપણું. કલાકો સુધી કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન સામે બેઠા પછી આંખોમાં બળતરા થાય છે, ખરું ને? એનું કારણ એ છે કે જ્યારે આપણે સ્ક્રીન પર એકદમ ધ્યાનથી જોતા હોઈએ ત્યારે આપણે પલકારા મારવાનું ઓછું કરી દઈએ છીએ અને એનાથી આંખો ડ્રાય થઈ જાય છે. તો આ સમસ્યાનો એક જબરજસ્ત ઉપાય છે ઓમેગા-3 ફેટી એસિડ. આ એક પ્રકારની હેલ્ધી ચરબી છે જે આંખોના સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. એ આંખોમાં કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી આંખો સૂકી નથી થતી અને થાક પણ ઓછો લાગે છે. એટલું જ નહીં, ઓમેગા-3 સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે, જે આંખની ઘણી તકલીફોનું મૂળ કારણ હોય છે. તો સવાલ એ છે કે ઓમેગા-3 મળશે ક્યાંથી? તો એના માટે આપણા ડાયટમાં અળસીના બીજ, અખરોટ અને જો નોનવેજ ખાતા હો તો માછલી જેવી વસ્તુઓ ઉમેરી શકાય. દહીંમાં 1 ચમચી અળસીનો પાવડર નાખી દો, નાસ્તામાં મુઠ્ઠીભર અખરોટ ખાઓ અથવા અઠવાડિયામાં 1-2 વાર માછલી ખાઈ લો. બસ આટલું જ કરવું પૂરતું છે. જેમ આપણે આપણા શરીરને બીમારીઓથી બચાવવા માટે સાવચેત રહીએ છીએ, એ જ રીતે આપણી આંખોને પણ રોજબરોજના નુકસાનથી બચાવવાની જરૂર છે. સૂર્યનો તડકો હોય, પ્રદૂષણ હોય કે પછી આપણી સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ હોય, આ બધાથી રક્ષણ આપવા માટે કેટલાક ખાસ પોષક તત્વો એક સુરક્ષા કવચ બનીને કામ કરે છે. ચલો આ બોડીગાર્ડ્સ વિશે જાણીએ. આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે અલગ અલગ બોડીગાર્ડ્સ અલગ અલગ કામ કરે છે. વિટામિન સી અને ઈ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે. એ ફ્રી રેડિકલ્સ નામના નુકસાનકારક કણોથી આંખોને બચાવે છે. જ્યારે લ્યુટીન અને ઝેક્ઝાન્થિન તો જાણે આંખોના કુદરતી સનગ્લાસ છે. એ ખાસ કરીને સૂર્યના હાનિકારક કિરણો અને સ્ક્રીનની બ્લુ લાઇટને ફિલ્ટર કરીને આંખના નાજુક ભાગ મેક્યુલાનું રક્ષણ કરે છે. તો આ જનરલ બોડીગાર્ડ્સ એટલે કે વિટામિન સી અને ઈ મેળવવા માટે નારંગી અને લીંબુ જેવા ખાટા ફળો અને બદામ જેવા સૂકા મેવા બેસ્ટ છે. દિવસની શરૂઆત 1 ગ્લાસ નારંગીના રસથી કરવી કે દિવસમાં ગમે ત્યારે મુઠ્ઠીભર બદામ ખાઈ લેવી, બસ આટલી સરળ આદત પણ ઘણો ફાયદો કરાવી શકે છે. અને હવે વાત કરીએ આજના ડિજિટલ યુગના સ્પેશિયલ રક્ષકોની, લ્યુટીન અને ઝેક્ઝાન્થિન. એ મેળવવા માટે પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી, મકાઈ અને ઈંડાનો પીળો ભાગ ખાવો જોઈએ. લંચમાં પાલકનું સલાડ કે રાત્રે ઈંડાની ભુરજી જેવી વાનગીઓ આપણી આંખોને સ્ક્રીનના નુકસાનથી બચાવવામાં ખરેખર મદદ કરી શકે છે.
જુઓ, સારો ખોરાક એ સ્વસ્થ આંખોનો પાયો છે, એ વાત સાચી. પણ એટલું જ પૂરતું નથી. આપણી જીવનશૈલી, આપણી રોજિંદી આદતો પણ દ્રષ્ટિ પર બહુ મોટી અસર કરે છે. કેટલીક ખરાબ આદતો સારામાં સારા આહારના ફાયદાઓને પણ ઘટાડી શકે છે. એટલે પોષણની સાથે સાથે કેટલીક સરળ આદતો અપનાવવી પણ એટલી જ જરૂરી છે. અહીં 3 બહુ જ સરળ પણ અસરકારક આદતો છે. પહેલું, સ્ક્રીન ટાઈમ ઓછો કરો, જેટલું બને એટલું. એનાથી આંખોને થાક અને શુષ્કતાથી તરત રાહત મળશે. બીજું, આંખોની નાની નાની કસરતો કરો. એનાથી આંખના સ્નાયુઓ મજબૂત બને છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, પૂરતી ઊંઘ લો. ઊંઘ દરમિયાન જ આપણી આંખો પોતાને રિપેર કરે છે અને આરામ કરે છે. તો આ બધી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આપણી દ્રષ્ટિ સુધારવાની તાકાત આપણા પોતાના હાથમાં છે. ખોરાક અને જીવનશૈલીમાં કરેલા નાના નાના સકારાત્મક ફેરફારો આપણી આંખોને સ્વસ્થ રાખવામાં અને આવનારા ઘણા વર્ષો સુધી દુનિયાને સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરી શકે છે. તો હવે રાહ શેની જોવાની? ચાલો આજથી જ આપણી આંખોની સંભાળ લેવાની શરૂઆત કરીએ.